પાલનપુર નગરપાલિકાના બિનેશ્વર કોલોની પાસે આવેલા પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાનેસાના ઘરેથી મંદિર સુધી એક જ જગ્યાએ 2 રોડ બનતા હોવાનું નગરપાલિકામાં જાહેર કરેલ વર્ક ઓર્ડરમાં છાપી દેવાતા મીડિયા આલમમાં હોબાળો મચી જવા પામ્યો હતો, જેમાં વર્ક ઓર્ડર પ્રમાણે કામ નંબર 3 અને કામ નંબર 6માં પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાનેસાના ઘરથી મંદિર સુધી સીસી રોડ એવું લખી દેવાતા નગરના બુદ્ધિજીવીઓમાં આ બાબત ચર્ચાનો વિષય બની હતી અને નગરપાલિકા આ બાબતે શું મોટો ભ્રષ્ટાચાર આચરી રહી છે તેવો પ્રશ્ન ચર્ચા એરણે ચડતા અખબારી આલમમાં પણ આ મુદ્દો ચગ્યો હતો. જોકે બાંધકામ સમિતિના મેયર એજ્યુકેટેડ અને જાગૃત ચેરમેન દિલીપભાઈ પટેલના ધ્યાને આ બાબત આવતા જ તેમણે કોઈપણ ભ્રષ્ટાચાર થયો હોવાની વાતને રદિયો આપીને આ બાબતને જવાબદાર અધિકારીઓ સામે કાયદા પ્રમાણે પગલાં લેવાશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. જે આજે છાપામાં આવેલું છે સંદેશમાં કે ભાઈ એક જ વર્ક ઓર્ડર, એટલે એવું નથી. એ જે વર્ક ઓર્ડર આપ્યા છે એમાં નામ ઉલ્લેખ થયેલો છે કે ભાઈ બંને રોડ લખાઈ ગયા છે, પણ એવું નથી. એક રોડ છે, એક સીસી ડ્રેનેજ છે. એક સીસી રોડ છે, એક સીસી ડ્રેનેજ છે. જે સીસી રોડ બન્યો છે એ રોડનું પેમેન્ટ ચૂકવાયું છે. સીસી ડ્રેનેજનું કામ થોડુંક અધૂરું છે, એનું પેમેન્ટ બી ચૂકવવાનું બાકી છે. અને બંનેમાં એડ્રેસ એ સેમ એડ્રેસ થાય છે. બંને એડ્રેસમાં રેખાબેનના ઘરથી મંદિર સુધીનો જે રોડ લીધેલો છે એ એડ્રેસ જ આપેલું છે. કોઈ વ્યક્તિગત કોઈના નામથી કે એવી રીતે કોઈ આપણે કોઈ પ્લાનિંગ કરેલું નથી કે ભાઈ આના ઘરના એડ્રેસ, ખાલી એડ્રેસ પૂરતું એ નામ છે. આવો કોઈ એક્ટ હોય તો એ અધિકારીઓને તમારે પૂછવું જોઈએ. બાકી એવું કંઈ મને જાણમાં નથી. એટલે એ એડ્રેસ અમે એડ્રેસ પૂરતું આ કામ કરેલું છે. એડ્રેસ માટે નામ બધા જે આપણા જે કામો લીધેલા છે એમાં મુખ્ય માર્ગો જે હતા એ લગભગ આપણે બધા મોટા ભાગે લગભગ કરી રહ્યા છીએ અને ગલીઓના કામો ચાલુ છે. અત્યારે જે આપણે લીધેલા હતા એમાં લગભગ મોટા ભાગના કામો થઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.